નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 9 આપણું ઘર પૃથ્વીના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રશ્ન પહેલો, હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું. તો નીચે તમને 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી આવશે બી બુધ. 2. 0 અંશ અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? તો તેમાં આવશે સી વિષુવવૃત્ત. 3. 23.5 અંશ ઉત્તર અક્ષાંશ અને 66.5 અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે? તો તેમાં આવશે બી સમશીતોષ્ણ. 4. હું મારી ધરી પર 23.5 અંશનો ખૂણો બનાવું છું. તો તેમાં આવશે સી પૃથ્વી. 5. સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? તો તેમાં આવશે બી 2 વાર. 6. કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? તો તેમાં આવશે એ ચંદ્ર. પ્રશ્ન નંબર 2. મને ઓળખો. પ્રશ્ન પહેલો, મને ભીમકાય ગ્રહ પણ કહે છે. તો તેમાં આવશે ગુરુ. 2. મને ઓળંગતા તારીખ બદલવી પડે છે. તો તેમાં આવશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. 3. હું 90 અંશ દક્ષિણ અક્ષાંશ છું. તો તેમાં આવશે દક્ષિણ ધ્રુવ. 4. હું પૃથ્વીની આસપાસ ફરું છું. તો તેમાં આવશે ચંદ્ર. 5. હું ન હોઉં તો જીવસૃષ્ટિ નાશ પામે. તો તેમાં આવશે સૂર્ય. પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રશ્ન પહેલો, ચંદ્ર સ્વયં પ્રકાશિત છે. તો આ વિધાન ખોટું છે. 2. નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે. તો આ વિધાન સાચું છે. 3. પૃથ્વી પર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે. તો આ વિધાન સાચું છે. 4. 21મી જૂને કર્કવૃત પર શિયાળો હોય છે. તો આ વિધાન ખોટું છે. 5. વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે. તો આ વિધાન ખોટું છે. 6. 90 અંશ ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે. તો આ વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 4. એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન પહેલો, પૃથ્વીની ગતિઓ કેટલી છે? પૃથ્વીની ગતિઓ 2 છે. તો તેમાં આવશે પહેલી પરિભ્રમણ અને બીજી છે પરિક્રમણ. 2. ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે. 3. સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? શુક્ર સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે. 4. 180 અંશ રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? 180 અંશ રેખાંશ વૃત્ત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કે ઇન્ટરનેશનલ ડેટ લાઇન ના નામે ઓળખાય છે. પ્રશ્ન નંબર 5. 3-4 વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન પહેલો, પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય? જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોત તો તેના બધા ભાગો વારાફરતી સૂર્ય સામે આવતા ન હોત. પરિણામે દિવસ અને રાત ન થાત. પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોત તેના પર કાયમ માટે દિવસ રહેત. પૃથ્વીનો જે ભાગ સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોત તેના પર કાયમ માટે રાત રહેત. 2. અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત એટલે શું? અક્ષાંશ વૃત્તમાં જોઈએ તો પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ અક્ષાંશ વૃત્ત કહેવાય છે. રેખાંશ વૃત્તમાં જોઈએ તો પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓ રેખાંશ વૃત્ત કહેવાય છે. 3. ફેબ્રુઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે. વિધાન સમજાવો. પૃથ્વીનું એક વર્ષ 365 દિવસ અને 6 કલાકનું હોય છે. 6 કલાક એટલે એક દિવસનો ચોથો ભાગ. ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડ ભર્યું હોવાથી 365 દિવસોએ વર્ષ પૂરું કરવામાં આવે છે. બાકી બચેલા 6 કલાકને દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરીને સરભર કરવામાં આવે છે.
આથી ફેબ્રુઆરી મહિનામાં દર 4 વર્ષે 29 દિવસ હોય છે. તે વર્ષને લીપ વર્ષ પણ કહેવામાં આવે છે. 4. કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે? બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે. 5. ઉત્તરાયણ એટલે શું? 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો મકર વૃત્તથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે, જેને ઉત્તરાયણ કહે છે. આમ ઉત્તરાયણ 22 ડિસેમ્બરે થાય છે. પ્રશ્ન નંબર 6 ટૂંક નોંધ લખો. પહેલું, ચંદ્રગ્રહણ. ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે, તેથી ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે. ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહીં, જેને ચંદ્રગ્રહણ કહેવાય છે. ચંદ્રગ્રહણ પૂનમની રાતે જ થાય છે, પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી નથી. 2. સૂર્યમંડળ. સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેના સમૂહને સૂર્યમંડળ કે સૌર પરિવાર કહેવામાં આવે છે. સૂર્યમંડળમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન એ 8 ગ્રહો આવેલા છે. આ બધામાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે, જ્યારે યુરેનસ અને નેપચ્યુનને શક્તિશાળી દૂરબીનથી જોઈ શકાય છે. આ બધા ગ્રહો લંબ વર્તુળાકારે સૂર્યની પ્રદક્ષિણા કરે છે. સૂર્યમંડળના બધા જ ઉપગ્રહો ગ્રહોની આસપાસ ફરે છે. પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર છે. ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને મંગળને 2 કે તેથી વધારે ઉપગ્રહો છે, જ્યારે બુધ અને શુક્રને એકેય ઉપગ્રહ નથી. મંગળ અને ગુરુના ગ્રહ વચ્ચે નાના કદના અસંખ્ય લઘુ ગ્રહો આવેલા છે. 3. કટિબંધો. પૃથ્વી પરના અક્ષાંશો પર વર્ષ દરમિયાન જે પ્રકાશ અને ગરમી મળે છે તે જોતા તેમને નીચે મુજબ 3 વિભાગમાં વહેંચી શકાય છે. પહેલું જોઈએ તો ઉષ્ણકટિબંધ. 23.5 અંશ ઉત્તર અક્ષાંશથી 23.5 અંશ દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર ઉષ્ણકટિબંધ કહેવાય છે. ઉષ્ણકટિબંધના વિસ્તારમાં 12 માસ સૂર્યના કિરણો સીધા પડે છે, તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે 12 માસ વધારે રહે છે. 2. સમશીતોષ્ણ કટિબંધ. બંને ગોળાર્ધમાં 23.5 અંશ અક્ષાંશથી 66.5 અંશ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર સમશીતોષ્ણ કટિબંધ કહેવાય છે. આ વિસ્તારમાં સૂર્યના કિરણો બહુ સીધા કે બહુ ત્રાંસા પડતા નથી, તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમી આખું વર્ષ મધ્યમ પ્રમાણમાં રહે છે. 3. શીત કટિબંધ. બંને ગોળાર્ધમાં 66.5 અંશ અક્ષાંશથી 90 અંશ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર શીત કટિબંધ કહેવાય છે. આ વિસ્તારમાં આખું વર્ષ સૂર્યના કિરણો અત્યંત ત્રાંસા પડે છે, તેથી અહીં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ 12 માસ ગણું ઓછું રહે છે. ધ્રુવો તરફના પ્રદેશોને શિયાળાના અમુક દિવસોમાં સૂર્યનો પ્રકાશ મળતો ન હોવાથી એ પ્રદેશોને ગરમી મળતી નથી. 4. સંપાત. સૂર્યનો ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત દિન વર્ષમાં 2 વખત એકબીજાને છેદે છે. છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધમાં 23મી સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. ઉત્તર ગોળાર્ધમાં 21 જૂન વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતા દક્ષિણ ગોળાર્ધમાં 23મી સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. દક્ષિણ ગોળાર્ધમાં 22મી ડિસેમ્બર વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. વર્ષ દરમિયાન 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરે સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડતા હોય રાત અને દિવસ સરખા થાય છે, જે વિષુવવૃત્ત દિન તરીકે ઓળખાય છે.